બનાસકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે। ગેનીબેન ઠાકોર એ હસતા મોઢે ગલાડું પાણીની અંદર ઉતર્યા હતા। વાવના પૂરગ્રસ્ત વિસ્તારમાં દેશી અંદાજની અંદર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જોવા મળ્યા। ગેનીબેન ઠાકોરે 5 ફૂટ જેટલા ઊંડા પાણીની અંદર ઉતર્યા હતા। નુકસાનીનો ચિતાર મેળવવા માટે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર એ વિસ્તારની અંદર પહોંચ્યા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદના કારણે બનાસકાંઠાની અંદર એ તારાજી સર્જેલા દ્રશ્યોની વચ્ચે હવે ગળાડોબ પાણીની અંદર સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે। વાવનું મોરીખા એ આખું ગામ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે। વાવનું મોરીખા ગામ પાણીમાં ગરકાવ થતા સાંસદ ગેનીબેન ઠાકોર એ હસતા મોઢે ગલાડું પાણીની અંદર ઉતર્યા હતા। વાવના પૂરગ્રસ્ત વિસ્તારમાં દેશી અંદાજની અંદર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જોવા મળ્યા। આ સાથે જ યુવાનોની સાથે ગેનીબેન ઠાકોરે 5 ફૂટ જેટલા ઊંડા પાણીની અંદર ઉતર્યા હતા। યુવાનો સાથે 5 ફૂટ ઊંડા પાણીની અંદર ઉતરી ગેનીબેન ઠાકોરે એ વિસ્તારનું નિરીક્ષણ કર્યું, એ વિસ્તારનો સર્વે કર્યો। નુકસાનીનો ચિતાર મેળવવા માટે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર એ વિસ્તારની અંદર પહોંચ્યા હતા। ગામની અંદર આવેલી શાળા ખાતે પહોંચીને આખા ગામની જે આગેવાનો હતા, ગામના લોકો હતા, તેમની સાથે ચર્ચા વિચારણા પણ કરી। જોકે આ તમામની વચ્ચે પાણીના નિકાલ અને નુકસાનીની સહાય આપવાની હૈયાધારણા પણ આપી હતી। બીજી તરફ વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે। તારાજીની વચ્ચે સુઈ ગામમાં ભારે વરસાદને લઈ હજુ પણ પાણી ભરેલા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના વાવનું મોરીખા ગામ જ્યાં ધોધમાર વરસાદના કારણે આખું ગામ એ પાણીની અંદર ગરકાવ છે। ગામમાં ભારે વરસાદથી નુકસાનીનો ચિતાર મેળવવા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ત્યાં ગામમાં પહોંચ્યા હતા। મોરીખા ગામમાં કેડસમાં ભરેલા પાણીની અંદર ગેનીબેન ઠાકોરે આખા એ વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો। જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો એ વાવના મોરીખા ગામના છે કે જ્યાં કેડસમાં ભરાયેલા પાણીની અંદર ઉતરીને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ચિતાર મેળવ્યો। સાંસદે પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા। સ્થાનિકો સાથે વાતચીત કરી પાણી નિકાલની અને નુકસાનના સહાય આપવા માટેની હૈયાધારણા પણ તેમણે આપી। આ સાથે સ્થળાંતરિત થયેલા પરિવાર પાસેથી માહિતીઓ મેળવી સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના સોશિયલ મીડિયામાં આ આખો વિડીયો પોસ્ટ કરી વાવ તાલુકાનું મોરીખા ગામ અતિવૃષ્ટિના કારણે વરસાદી પાણીમાં છે, વારંવાર આ સ્થિતિ સર્જાય છે અને વધુમાં તેમણે લખ્યું હતું કે સ્કૂલમાં તમામ પરિવારોની મુલાકાત લીધી તેમજ વરસાદી પાણીના નિકાલ માટે સ્થળ પર જઈને શિવ મંદિરની પાછળ બનાવવામાં આવેલી દિવાલ તોડવા માટે ગામના યુવાનોએ જવાબદારી લીધી। જેસીબી તેમજ અન્ય મશીનરી ત્યાં જઈ શકે તેવી પરિસ્થિતિ ન હોવાથી ગામના સરપંચ તેમજ યુવાનો સાથે આ એ ગેનીબેન ઠાકોરના એ દ્રશ્યો કે જ્યાં કોઈ વાહન જઈ શકે તેવી પરિસ્થિતિ નથી, જેમાં બનાસકાંઠાના સાંસદ એ તેમની ટીમની મદદથી એ ગામની અંદર જે ગળાડૂબ પાણી ભરાયેલા હતા તેની અંદરથી તેઓ ત્યાં પહોંચ્યા। 5 દિવસ પહેલા પડેલા વરસાદે બનાસકાંઠાના ગામોની અંદર જળબંબાકારની સ્થિતિ કરી છે અને અનેક જગ્યાએ હજુ પણ પાણી ઓસર્યા નથી। આ એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે બનાસકાંઠાની અંદર શું પરિસ્થિતિ છે, કેટલી વિકટ પરિસ્થિતિ એ બનાસકાંઠાની અંદર એ જોવા મળી રહી છે અને આ વિકટ પરિસ્થિતિની વચ્ચે બનાસકાંઠાના લોકોનું જનજીવન પણ અસ્ત વ્યસ્ત બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો એ બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। જો કે વરસાદે તારાજી સર્જ્યા બાદ હાલ તો બનાસકાંઠાના તમામ ગામે પહોંચવા માટે કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને તેમની ટીમ સતત પ્રયત્ન કરી રહી છે। બીજી તરફ રાજ્ય સરકાર અને તેમના મંત્રી પણ એ વિસ્તારની અંદર ગામે ગામ જઈ મુલાકાત કરી રહી છે। મુલાકાતથી આવનારા સમયની અંદર આ પ્રકારની ફરી એકવાર સમસ્યા ન થાય તેના માટે આશ્વાસન પણ ગામના લોકોને મળી રહ્યા છે, તેના માટે પ્રયત્ન પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે છેલ્લા 24 કલાકની અંદરથી સતત એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે વાવનું મોરીખા ગામ કે જ્યાં અત્યાર સુધી કોઈ નથી પહોંચ્યું, તંત્રના કોઈ અધિકારી પણ ન પહોંચ્યા હોવાની વાત સામે આવી રહી છે। તેવામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ત્યાં પહોંચતાની સાથે જ ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને ખાસ આ એ ગળાડૂબ પાણીની અંદર જ્યારે બનાસના બેન ગેનીબેન એ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભરપૂર વાયરલ થઈ રહ્યો છે
કે બનાસકાંઠાના એ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર એ લોકો માટે કામ કરી રહ્યા હો પ્રકારના એ સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે. આપ જે વિડીયો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર તેના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે કે જેના કારણે બનાસકાંઠાના બેનની એટલે કે બનાસની બેન જ્ઞાનીબેનની ચર્ચા એ ચારેકોર અત્યારે ચાલી રહી છે. અને ચારેકોર ચાલેલી ચર્ચાની વચ્ચે હાલ એ સમાચાર એ મળી રહ્યા છે કે જે વિસ્તારની અંદર તેઓ પહોંચ્યા હતા એ વિસ્તારની આસપાસના ગામોના લોકોની સાથે પણ ત્યાં ચર્ચા કરી. આ એ તમામ લોકોને જલ્દીથી જલ્દી સહાય મળે તે પ્રકારની તૈયારીઓ એ બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે દર્શાવી છે. જો કે બીજી તરફ વાત કરવામાં આવે તો હજુ સુધી બનાસકાંઠાના અનેક એવા ગામો છે કે જ્યાં સૂકું ભટ્ટ રણ હતું અને એ સૂકું ભટ્ટ રણ એ દરિયાની અંદર ફેરવાઈ ચૂક્યું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર કે આ પાણી કેટલા દિવસ સુધી ત્યાં રહે છે, કેમ કે 5 દિવસ પહેલાં પડેલા વરસાદે આ તારાજી સર્જી છે. 5 દિવસ થયા તેમ છતાંય હજુ પાણી ઓસર્યા નથી. જનજીવન અસ્તવ્યસ્ત છે અને તમામ એ લોકો ફૂડ પેકેટ અને રાહત બચાવ કામગીરીને લઈ અત્યારે બનાસકાંઠાના વાવ અને સુઈગામ તાલુકાના અનેક ગામો એ અસરગ્રસ્ત છે કે જ્યાં લોકોનું જનજીવન પણ ખોરવાઈ ચૂક્યું છે.